હેલો સ્ટુડન્ટ્સ, ડીસી સર્કિટના સેકન્ડ લેક્ચરમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક નવો ટૉપિક જોવાનો છે કે જેનું નામ છે ઇલેક્ટ્રિક કરંટ. બરાબર છે. હવે ડીસી આપણે ભણતા હોઈએ તો એની અંદર ખાસ આપણે 3 વસ્તુ યાદ રાખવાની છે. આપણા માટે 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ હશે. એક તો વોલ્ટેજ, બીજું છે કરંટ અને ત્રીજું છે રેઝિસ્ટન્સ. બરાબર, આ 3 ક્વોન્ટિટીઝ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે ડીસી સર્કિટની અંદર. તો સૌથી પહેલાં આપણે ઇલેક્ટ્રિક કરંટની વાત કરવાના છીએ. આજે આપણે વાત કરવાના છીએ ઇલેક્ટ્રિક કરંટ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું, શું જોયું હતું? તો કે ઇલેક્ટ્રિક ચાર્જ કોને કહેવાય? ચાર્જ બે ટાઈપના હોય, એક તો પોઝિટિવ ચાર્જ હોય અને બીજો હોય નેગેટિવ ચાર્જ હોય. પોઝિટિવ ચાર્જ કોનામાં હોય? તો કે એ હોય છે પ્રોટોન જે હોય આપણો, એ પોઝિટિવલી ચાર્જ હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન છે એ કેટલો હોય છે? નેગેટિવલી ચાર્જ હોય છે. બરાબર છે. પછી આપણે જોયું હતું કે અણુ હોય એની અંદર શું હોય? વચ્ચે ન્યુક્લિયસ હોય, એની આજુબાજુ વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન શું કરતા હોય? ભ્રમણ કરતા હોય. પછી વાત કરી હતી કે સૌથી બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એને આપણે શું કહીએ છીએ? વેલેન્સ ઇલેક્ટ્રોન અથવા તો ફ્રી ઇલેક્ટ્રોન્સની વાત કરી હતી. બરાબર છે. હવે શું થાય છે? તો કે નેક્સ્ટ ટોપિકમાં આપણે જોવાનું છે ઇલેક્ટ્રિક કરંટની. બરાબર. હવે આપણો જે અણુ છે એની સૌથી બહારની કક્ષા હશે, એની અંદર જ્યારે 4 કરતાં ઓછા ઇલેક્ટ્રોન હશે, એટલે કે લેસ દેન 4 ઇલેક્ટ્રોન્સ હશે, ત્યારે એ ઇલેક્ટ્રોન્સને શું કહેવાય? તો કે એ ઇલેક્ટ્રોનને આપણે ફ્રી ઇલેક્ટ્રોન કહી શકીએ. શું કામ? તો કે જો 4 ઇલેક્ટ્રોનથી ઓછા હશે તો એ અણુ શું કરશે? આ 4 ઇલેક્ટ્રોન બીજાને આપી દેશે અને પોતે શું થઈ જશે? સ્થિર થઈ જશે. જો આ સંખ્યા 4 કરતાં વધારે હોય તો એ શું કરશે? બીજા 4 ઇલેક્ટ્રોન, એટલે કે જે ખૂટતા ઇલેક્ટ્રોન્સ હશે એ લઈ લેશે અને સ્થિર થશે. બરાબર છે. પણ આપણે તો જોયું હતું કે ઇલેક્ટ્રોન દૂર થાય તો આપણા માટે કામનું હતું. તો આપણે જ્યારે 4 ઇલેક્ટ્રોન કરતાં ઓછા હોય, બરાબર, ત્યારે એ ઇલેક્ટ્રોનને શું કહેવાય? ફ્રી ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. અને જે વધારે પડતા ધાતુ હોય, બરાબર છે, એલ્યુમિનિયમ છે, કોપર છે, આયર્ન છે, એ બધામાં શું હોય? તો કે બાહ્ય કક્ષાની અંદર ઇલેક્ટ્રોન હંમેશા 4 કરતાં કેવા હશે? ઓછા. એટલે એ શું કરશે? આ ઇલેક્ટ્રોનને સહેલાઈથી મૂકી દેશે. બરાબર. એના માટે જ આપણે એને શું કહીએ છીએ? વાહક કહીએ છીએ. બધા ધાતુઓ કેવા હોય? વાહક હોય. એટલે કે મેટલમાં આ પ્રમાણે હોય છે. બરાબર છે. આપણે કરવાનું શું છે? તો કે હવે આ મેટલનો વાહક હોય એના બે છેડા ઉપર આપણે શું લગાવી દઈએ? વીજ દબાણ, એટલે કે બેટરી લગાવી દઈએ. તો આ ફ્રી ઇલેક્ટ્રોન છે એ એક છેડાથી બીજા છેડા તરફ શું થશે? ગતિ કરશે. બરાબર. શું ગતિ કરશે? ઇલેક્ટ્રોન એક છેડાથી બીજા છેડા તરફ ગતિ કરશે. હવે આ ઇલેક્ટ્રોન છે એના ઉપર આપણે જોયું હતું કે ઇલેક્ટ્રોન ઉપર કેટલો ચાર્જ હોય? તો કે 1.6 × 10⁻⁻19. બરાબર, આટલો ચાર્જ હોય છે. હવે આપણે વાત શું કરી? તો કે આપણે મેટલ છે, બરાબર, આ ધારો કે મેટલનો ટુકડો છે, એની આજુબાજુ આપણે શું લગાવી દીધું? એક બેટરી લગાવી દીધી. તો એના ઇલેક્ટ્રોન છે એ એક છેડેથી બીજા છેડે તરફ જશે. એટલે કે ઋણ વિદ્યુતભાર શું કરશે? આવી રીતે એક છેડાથી બીજી બાજુ જશે. બરાબર છે. એનો મતલબ શું થયો? તો કે ઇલેક્ટ્રોનના ફ્લોને જ આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રિક કરંટ કહેવામાં આવે છે. બરાબર. ઇલેક્ટ્રિક કરંટની વ્યાખ્યા શું થઈ? તો કે ઇલેક્ટ્રોનના ફ્લોને જ ઇલેક્ટ્રિક કરંટ કહેવામાં આવે છે. હવે આ પ્રવાહ છે એના માટે સૂત્ર આપેલું છે I = Q/T. હવે આપણે આગળ જોયું હતું કે Q છે એ કોનો સિમ્બોલ છે? બરાબર. Q કોનો છે? ઇલેક્ટ્રિક ચાર્જનો. અને T એટલે સમય. બરાબર છે. હવે આપણો જે ઇલેક્ટ્રિક કરંટ છે એનો એકમ થશે એમ્પિયર. બરાબર છે. એનો એકમ શું થશે? એમ્પિયર. હવે આપણે ખબર હતી કે ચાર્જનો એકમ શું છે? કુલમ્બ છે. બરાબર. અને ટાઈમનો તો એકમ શું હોય? સેકન્ડ હોય. બરાબર. તો આનો આપણે એકમ બનાવવા જઈએ તો શું બને? Q/T, એટલે કે કુલમ્બ. ચાર્જનો શું છે? કુલમ્બ. અને નીચે સમય છે તો કુલમ્બ/સેકન્ડ. અને કુલમ્બ પર સેકન્ડને આપણે નામ શું આપ્યું છે? એક એમ્પિયર. બરાબર છે. શું નામ આપ્યું? એમ્પિયર. એટલે આપણે યાદ એટલું રાખવાનું છે કે કરંટને આપણે શેનાથી દર્શાવીએ છીએ? I થી દર્શાવશું. અને એનો એકમ છે એમ્પિયર. બરાબર, જેને આપણે કેપિટલ A થી દર્શાવવાનો છે. હવે શું થાય? તો કે 1 સેકન્ડની અંદર જો વાહકના તારમાંથી, બરાબર, 1 કુલમ્બનો ચાર્જ પસાર થાય, બરાબર, 1 કુલમ્બનો ચાર્જ પસાર થાય, તો એમાંથી પ્રવાહ પસાર થાય છે એ કેટલો કહેવાય? 1 એમ્પિયરનો કહેવાય. તો કહેવાનો મતલબ શું છે? આપણી પાસે આ સૂત્ર છે I બરાબર શું થાય? Q/T. હવે એ શું કહે છે? તો કે 1 સેકન્ડમાં, એટલે ટાઈમ કેટલો થઈ ગયો? 1 સેકન્ડ થયો. 1 કુલમ્બ ચાર્જ પસાર થાય છે. તો 1 અહીંયા પણ આવશે, Q બરાબર પણ 1. અને આનો એકમ શું હતો? એમ્પિયર. તો આનો મતલબ શું થયો? કે કરંટ કેટલો આવ્યો? 1 એમ્પિયર આવ્યો. એટલે એનો કહેવાનો મતલબ એ હતો
કે 1 સેકન્ડમાં કોઈ વાહકમાંથી 1 કુલંબનો ચાર્જ પસાર થાય તો એને આપણે શું કહેશું? 1 એમ્પિયરનો પ્રવાહ કહેશું. બરાબર છે. આવી એ જ વસ્તુ એને અહીંયા સાબિત કરેલી છે. બરાબર, સમજાઈ ગયું એટલું? હવે એની આપણે વ્યાખ્યા પૂછે તો કઈ રીતે લખવાનું છે? તો કે વાહકના આડછેદમાં દર સેકન્ડે વહેતા ઇલેક્ટ્રિક ચાર્જને કરંટ કહેવામાં આવે છે. બરાબર, એટલે કે દર સેકન્ડે વહેતા ઇલેક્ટ્રિક ચાર્જને આપણે શું કહીએ છીએ? કરંટ કહીએ છીએ. હવે આપણી પાસે સૂત્ર હતું I બરાબર Q/T. બરાબર છે. હવે શું થાય? તો કે આના ઉપરથી તમને એમ કહે કે ચાર્જ ગોતો, તો આ ટીને તમે આ સાઈડ લઈ જાઓ તો અહીંયા ભાગાકારમાં છે તો અહીંયા ગુણાકારમાં આવે, તો અહીંયા તમને એના ઉપરથી આપણને શું મળે છે? Q, એટલે કે ચાર્જ આપણને મળે છે. હવે શું થાય? તો કે ઘણીવાર કરંટની કિંમત છે એ અચળ ન હોય, એટલે કે સતત બદલાતી હોય, તો એના માટે શું થાય? ડેલ્ટા Q/Δt. એનો મતલબ શું થયો? કે ડેલ્ટા એટલે ચેન્જ દર્શાવે છે. બરાબર, અને I = dQ/dt. તો આ આપણું કરંટની વાત કરી. બરાબર, બહુ સિમ્પલ હતું. એનો એકમ શેનાથી દર્શાવીએ છીએ? I થી. એકમ થાય એમ્પિયર એ. બરાબર છે. એનું સૂત્ર શું થાય? I = Q/T. બરાબર છે. બીજું આમાં કાંઈ છે નહીં. હવે આગળ આના ઉપરથી ઘણા નાના નાના દાખલા આપેલા છે જે તમને આવડવા જોઈએ. શું કહે છે? તો કે પહેલો આપણે સમજોઈએ. તો કે વાહકના આડછેદમાંથી 15 સેકન્ડમાં, એટલે કે તમને શું આપ્યો છે? T બરાબર 15 સેકન્ડ ઓલરેડી આપી દીધો છે. બરાબર, 15 સેકન્ડમાં 60 કુલમ્બનો ચાર્જનું વહન થાય છે. એટલે કે બીજું શું આપ્યું છે? Q બરાબર પણ શું આપેલો છે? 60 કુલમ્બ આપી દીધો છે. તો કેટલો વીજ પ્રવાહનું વહન થાય છે? બરાબર, આપણે સૂત્ર ખબર છે. શું કરવાનું? I = Q/T. Qની કિંમત કેટલી છે? 60. બરાબર, એટલે અહીંયા શું મૂકી દઈશું? 60. અને T બરાબર શું છે? 15. બરાબર, એટલે આપણને કેટલો આવશે? 4 આવશે. પણ અહીંયા આપણે ફાઇન્ડ શું કરીએ છીએ? કરંટ. તો કરંટનો યુનિટ શું થાય? એમ્પિયર. યુનિટ હંમેશા યાદ રાખવાનો છે, યુનિટ ભૂલવાના નથી. બરાબર, તો આ રીતે પહેલો સમ હતો, ખૂબ જ ઇઝી હતો. હવે કરંટ ફ્લો અને ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરી છે. કરંટ ફ્લો અને ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે આની અંદર એક બીજું નાનું સૂત્ર તમે યાદ રાખશો તો તમને ખૂબ જ ઇઝી પડશે કે Q એટલે કે ચાર્જ બરાબર શું થાય? N ગુણાકારમાં E. બરાબર, N ગુણાકારમાં E. આ બુકમાં આપેલું નથી, અત્યારે પાછળ આવશે. અત્યારે શું છે? તો કે Q બરાબર N × E. હવે જ્યાં N છે ને, N એ શું છે? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા છે. શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. અને જે E છે એ ઇલેક્ટ્રોનનો ચાર્જ છે. શું છે? ઇલેક્ટ્રોનનો ચાર્જ. એટલે કે આની કિંમત કેટલી છે? 1.6 × 10−19. બરાબર છે. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. કયું? Q બરાબર શું થાય? N × E. બરાબર છે. હવે આગળ વાત કરીએ તો કે ઇલેક્ટ્રોન ઉપર ચાર્જ કેટલો હોય? તો કે 1.6 × 10−19 કુલમ્બ. બરાબર છે. તો 1 કુલમ્બ બરાબર કેટલા ઇલેક્ટ્રોન થાય એ આપણને ગોતવાનું કીધું છે. તો હમણાં જ મેં તમને જે સૂત્ર કીધું એ પ્રમાણે કે આપણું સૂત્ર શું હતું? Q બરાબર N × E. હવે આપણને શું ગોતવાનું છે? અહીંયા N એટલે શું છે? નંબર ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા. તો 1 કુલમ્બમાં કેટલા ઇલેક્ટ્રોન છે એ આપણે ગોતવા છે. તો અહીંયા E ને આ સાઈડ લઈ જઈએ તો શું થાય? Q/E થશે. હવે Q એટલે તો કેટલો છે? 1 કુલમ્બ છે. અને ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જ કેટલો થાય? 1.6 × 10−19. હવે તમે આ સોલ્વ કરશો તો તમને કેટલા મળશે? 6.242 × 1018 ઇલેક્ટ્રોન. એટલે કે 1 કુલમ્બ ચાર્જની અંદર આટલા ઇલેક્ટ્રોન હોય છે. બરાબર છે. હવે અહીંયા આ સ્ટેપ ક્યાંથી આવ્યું? તો કે હમણાં મેં સોલ્વ કર્યું એ રીતે. બરાબર, ખ્યાલ આવી ગયો? 1 કુલમ્બમાં કેટલા, 1 કુલમ્બ ચાર્જમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે એના ઉપર આપણને ખ્યાલ આવી જાય. હવે આગળ એક દાખલો પાછો આવ્યો છે કે એક વાહકમાં 15 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. તો તેના આડછેદમાં પ્રતિ સેકન્ડ કેટલા ઇલેક્ટ્રોન વહેતા હશે? બરાબર, અહીંયા શું આપી દીધું? 15 એમ્પિયરનો પ્રવાહ છે. હવે એમ્પિયર એટલે શું થાય? કુલમ્બ પર સેકન્ડ થાય. તો 15 એમ્પિયર બરાબર શું થશે? 15 કુલમ્બ પર સેકન્ડ. તો 1 કુલમ્બમાં તો કેટલો હોય છે? 1 કુલમ્બમાં 6.24 × 1018 હોય તો 15 કુલમ્બમાં કેટલા? તો કે 15 × E કરી નાખો એટલે તમને શું મળશે? ટોટલ ઇલેક્ટ્રોન્સ મળી જશે. બરાબર છે. તો આ રીતે બહુ ઇઝી સમ છે. ખાલી એક બીજું સૂત્ર શું છે? બુકમાં આપણે આપેલું નથી. Q = NE. બરાબર, બીજું કાંઈ કરવાનું નથી. હવે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બરાબર, કે આની અંદર શું છે? તો કે કન્વેન્શનલ કરંટ અને ઇલેક્ટ્રોનના ફ્લોની દિશા. બરાબર છે.
હવે અહીંયા ધ્યાન શું દેવાનું છે તો કે અહીંયા તમારી પાસે આ જે છે એક્સ વાય જે છે તમને દર્શાવેલું છે એ શું છે, એક કંડક્ટર છે એટલે કે વાહક છે, બરાબર. એ વાહકને શું કર્યું છે, અહીંયા આ જે છે બી છે, બેટરી છે, બરાબર. દેખાય છે એ શું છે, બેટરી છે. એ બેટરીને આપણે શું કરી છે, વાહકને બેટરી સાથે એક રેઝિસ્ટન્સ એટલે કે પ્રતિરોધથી જોડેલી છે, બરાબર. હવે એમાં કઈ રીતે તો કે આ કંડક્ટર છે વાહક, બરાબર. આ વાહકનો એક્સ પોઈન્ટ છે એટલે કે એક્સ છેડો છે એ પી સાથે એટલે કે આ પ્લસ છે અને આ છે એ માઇનસ છે. પી પ્લસ છે, પ્લસ સાથે જોડેલો છે, અને વાય છે એ આર થ્રુ માઇનસ સાથે જોડેલો છે. આટલું આ યાદ રાખવાનું છે. હવે શું થાય તો કે અહીંયા આ વાહક છે એટલે એની અંદર ઘણા બધા શું હશે, ઇલેક્ટ્રોન હશે, બરાબર. અને ઇલેક્ટ્રોન ઉપર કેવો ભાર હોય, વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભાર હોય. અને આ પ્લેટ કેવી છે, પોઝિટિવ છે. હવે શું થાય તો કે મેં તમને પહેલાં જ લેક્ચરમાં કીધું હતું કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર વચ્ચે શું થાય, આકર્ષણ થશે. એટલે આ બેટરી છે એ અહીંયાથી જે ઇલેક્ટ્રોન હતા એને ક્યાં ખેંચશે, પોતાની સાઈડ ખેંચશે. એટલે ઇલેક્ટ્રોન શું કરશે, અહીંયાથી ચાલુ કરશે અને આ પ્લેટમાં અહીંયાથી એન્ટર થઈ અને પછી પાછો અહીંયાથી બહાર નીકળીને આ રીતે સર્કિટમાં ફ્લો થશે, બરાબર છે. તો ઇલેક્ટ્રોનના ફ્લોના હમણાં જ આપણે જોયું કે ઇલેક્ટ્રોનના ફ્લોના કારણે સર્કિટમાં કરંટ વહે છે, બરાબર છે. તો હવે શું થયું તો કે આમાં એને શું કીધું તો કે આ રીતે દિશા શું થઈ કરંટની તો કે કરંટની દિશા થાય અહીંયા એક્સમાંથી નીકળ્યો, પીમાં ગયો, ક્યુમાં આરમાંથી થઈ અને પાછો ક્યાં ગયો, વાયમાં થયો. આ તો કોની થઈ, ઇલેક્ટ્રોનની દિશા થઈ, બરાબર છે. કોની દિશા થઈ, ઇલેક્ટ્રોનની. પણ આ ઇલેક્ટ્રોન શોધાણો, બરાબર, ઇલેક્ટ્રોનની શોધ થઈ એ પહેલાં શું માનવામાં આવતું કે કરંટ છે એ પોઝિટિવ ચાર્જ એટલે કે પ્રોટોનના ફ્લોના કારણે પ્રોડ્યુસ થાય છે, એટલે ઉત્પન્ન થાય છે, બરાબર. તો પ્રોટોન તો કઈ બાજુ જાય, હવે આ સર્કિટમાં આપણે જોઈએ, ધારો કે આપણે વિચારી લઈએ કે અહીંયા બધા પ્રોટોન છે, બરાબર. તો અહીંયા ઇલેક્ટ્રોન નેગેટિવ હતા તો પોઝિટિવ તરફ આવ્યા, તો અહીંયા પ્રોટોન પોઝિટિવ છે તો ક્યાં આવશે, નેગેટિવ તરફ આવશે. તો કરંટ ક્યાં જશે, આ રીતે હશે, બરાબર છે. હવે ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ પછી પણ આ વસ્તુ કેવી હતી, ફૂલ ઓફ કન્ફ્યુઝન, એટલે કે ઘણું બધું કન્ફ્યુઝન હતું. એટલે ડિસાઇડ શું કરવામાં આવ્યું તો કે સર્કિટમાં હંમેશા કરંટ બેટરીની પોઝિટિવ પ્લેટમાંથી નીકળશે અને ક્યાં જશે, નેગેટિવ પ્લેટમાં એન્ટર થશે, બરાબર. આ દિશા કન્સિડર કરવામાં આવી, બરાબર છે. પણ હકીકતમાં તો આ દિશા છે ઇલેક્ટ્રોનના ફ્લો કરતાં તો કેવી છે, ઊંધી છે, બરાબર છે. તો એ આપણે આ જે દિશા કન્સિડર કરી એને શું કીધું, કન્વેન્શનલ કરંટ, બરાબર છે. તો કન્વેન્શનલ કરંટની દિશા આપણે જોઈએ તો ક્યાં થાય તો કે પીમાંથી નીકળશે, એક્સમાં જશે, વાયમાં આરમાંથી થઈ અને પાછું ક્યાં આવશે, ક્યુમાં, બરાબર છે. તો આ દિશા હતી. હવે અહીંયા આ ડાયાગ્રામમાં તમને કન્વેન્શનલ કરંટ અને ડાયરેક્શન ઓફ ધ ઇલેક્ટ્રોન ફ્લો એટલે ઇલેક્ટ્રોન કઈ દિશામાં જશે એ તરત સારી રીતે દેખાશે. હવે અહીંયા જે રેડ કલરથી દર્શાવેલું છે, બરાબર, આ જે રેડ કલરથી દર્શાવેલો છે ભાગ એ શું છે તો કે કન્વેન્શનલ કરંટ. તો ક્યાં મેં તમને વાત કરી હતી એ પ્રમાણે ક્યાંથી ક્યાં તો કે પોઝિટિવમાંથી નીકળ્યો, લોડમાં થઈ એટલે કે બલ્બમાંથી થઈ અને ક્યાં જશે, નેગેટિવમાં જશે, બરાબર છે. રેડ કલરથી જે દર્શાવેલું છે એ શેની દિશા છે, કન્વેન્શનલ કરંટની. પણ હકીકતમાં તો ઇલેક્ટ્રોન છે એ ક્યાં જશે તો કે ઇલેક્ટ્રોનની દિશા તમને અહીંયા કને બ્લુ કલરથી દર્શાવેલી છે. આ જે બ્લુ કલરથી દર્શાવેલું છે એ શું છે, ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રોન ફ્લો એટલે કે ઇલેક્ટ્રોનની દિશા દર્શાવેલી છે, જે કન્વેન્શનલ કરંટથી કેવી છે, ઊંધી છે, ઓપોઝિટ છે, બરાબર છે. તો આના ઉપરથી ઇઝીલી ખ્યાલ આવી જશે કે ઇલેક્ટ્રોન ફ્લોની દિશા શું છે અને કન્વેન્શનલ કરંટની દિશા શું છે. પછી બીજું કે આ ડાયાગ્રામ ઉપરથી આપણને ઇઝીલી ખબર પડે, યાદ રાખવાનું હોય તો આના ઉપરથી ઇઝીલી યાદ રહી જશે કે કન્વેન્શનલ કરંટ છે એ જનરલી ક્યાં જતો હોય તો કે પોઝિટિવથી નેગેટિવ તરફથી, એવું આપણે ધારી લીધું હતું. પણ એકચ્યુઅલ કરંટ તો કોના કારણે છે, ઇલેક્ટ્રોનના કારણે. અને ઇલેક્ટ્રોન ક્યાં જાય તો કે નેગેટિવથી પોઝિટિવ તરફ, બરાબર છે. તો આજે આપણે ઇલેક્ટ્રિક કરંટની વાત કરી, એના ઉપરથી સોલ્વ થતા નાના નાના દાખલા જોયા, પછી કન્વેન્શનલ કરંટ અને એકચ્યુઅલ કરંટની દિશા જે એકબીજાથી વિરુદ્ધ છે એ પણ જોયું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું પોટેન્શિયલ એટલે કે EMF અને વોલ્ટેજની વાત કરશું, બરાબર. શેની વાત કરશું, વોલ્ટેજની, બરાબર.